ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે ચંદ્રની કલા વધે ઘટે છે, સૂર્યની કલા વધતી ઘટતી નથી। તો સૂર્ય છે એ પરમાત્માનું યાદગાર છે અને ચંદ્ર છે એ બ્રહ્માની યાદગાર છે। બ્રહ્મા લાસ્ટ જન્મની અંદર હોય છે ત્યારે એની અંદર આત્માની અંદર ડાઘ લાગે છે, કામ ક્રોધ લોભ મોહ અને અહંકારના, એટલે ચંદ્રની અંદર કાળો ડાઘ બતાવવામાં આવે છે। તો 15 દિવસ ચંદ્ર પૂરો થઈ જાય ને 15 દિવસમાં પાછો ધીમે 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 કરતા કલા ઓછી થતી જાય। સતયુગ અને ત્રેતાયુગ છે એ બ્રહ્માનો દિવસ છે, ત્યાં સત્ય જ્ઞાનની રોશની છે, એટલે ચંદ્રમાનો પૂનમ 16 કળાએ, કે સતયુગના દેવતા હતા તો 16 કળાએ સંપૂર્ણ હતા અને કલયુગના અંતમાં આવતા એ જ આત્મા 84માં જન્મમાં હોય છે ત્યારે એને બ્રહ્મા કહેવામાં આવે છે। તો બ્રહ્માની અંદર વિકારો રૂપી ડાઘ લાગી ગયો છે, એટલે ચંદ્રની અંદર કાળા ડાઘ બતાવવામાં આવે છે ને, એ કાળા ડાઘ છે એ આત્મા શ્યામ થઈ ગઈ છે અને પરમાત્માની યાદથી, જ્ઞાન સૂર્ય પરમાત્માની યાદથી એ આત્મા ફરીથી સુંદર બને છે, સંપૂર્ણ બને છે અને એકદમ આખો ચંદ્ર બતાવે ને છે પૂનમનો ચંદ્ર, એવી પૂનમના ચંદ્ર જેવી આત્મા પ્યોર થઈ જાય છે। પરમાત્માની લાઈટ લઈ, પરમાત્માની કિરણો લઈ અને આત્મા સુંદર બને છે। એ સતયુગની અંદર સુંદર કહેવામાં આવે છે શ્રી કૃષ્ણને, અને બ્રહ્માને શ્યામ કહેવામાં આવે છે। ને શ્યામ અને સુંદરની કહાની છે, એ શરીરની વાત નથી પરંતુ આત્માની વાત છે। આત્મા શ્યામ બને છે, ફરીથી પાછી સુંદર બને છે। સુંદર કઈ રીતે બને છે કે સત્યમ શિવમ સુંદરમ, પરમાત્મા એક લાઈટ છે, એક પ્રકાશનો સ્ત્રોત છે, એ પરમાત્માની લાઈટ લેવાથી આત્મા ઉપર લાઈટ પડે તો આત્માની અંદર જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થાય છે અને આત્મા એકદમ સુંદર બની જાય છે, 16 કળાએ બની જાય છે। એટલે ચંદ્રને પૂરો બતાવે ને પૂનમનો ચંદ્ર, એ 15 દિવસ અંજવાળિયું હોય ને 15 દિવસ અંધાર્યું હોય। સત્ય જ્ઞાનની રોશની અને અજ્ઞાનતાનો અંધકારની વાત છે, એની જે યાદગાર છે કે 15 દિવસ અંજવાળિયું અને અંધાર્યું બતાવવામાં આવે છે। સતયુગ ત્રેતાયુગ એ બ્રહ્માનો દિવસ છે, ત્યાં સત્ય જ્ઞાનની રોશની છે અને દ્વાપરયુગ અને કલયુગ એ બ્રહ્માની રાત્રિ, અજ્ઞાનતાની અંધકારી રાત છે। ઓમ શાંતિ।